હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર ડેલી રૂટીન ગાઈઝ બેસ્ટ ડે. અને ગાઈઝ પછી અમે બધા માસી અને અયાન અને સુહાના સાથે ઘરે આવી ગયા હતા. એન્ડ આફ્ટર સો લોંગ ટાઈમ દાદા માસીને મળ્યા અને અયાનને મળ્યા, સુહાનાને મળ્યા. એન્ડ દે વોઝ સો હેપી એન્ડ એવરીવન વોઝ હેપી બિકોઝ બહુ જ ટાઈમ પછી અમે મળ્યા. એન્ડ ગાઈઝ અમે ઘરે કરાવ્યું હતું ડેકોરેશન બાય ક્રિષ્ના ઇવેન્ટ. યસ ગાઈઝ, રોહનભાઈ એ આટલું સરસ ડેકોરેશન કર્યું હતું બાય ક્રિષ્ના ઇવેન્ટ. એન્ડ યુ કેન સી કે એમના ફેસ પર હેપીનેસ દેખાઈ આવે છે. એન્ડ વી વર સો હેપી કે એમને આ બધું ગમ્યું ડેકોરેશન, બિકોઝ વી લવ ધેમ એન્ડ દે ઓલ્સો લવ ધેમ. અને ફેમિલી સાથે રહે એટલું જ સારું છે એન્ડ એટલું જ હેપીનેસ ફેલાવે. અને પછી મામીએ આરતી કરી બિકોઝ ઇટ્સ અ ગુડ લક. આરતી કરવી ઇટ્સ અ વેરી ગુડ લક ઇન આવર રિલિજન. એન્ડ તમે જોઈ શકો છો એવરીવન વોઝ સો હેપી. લાઈક એમને આ ઘર આફ્ટર 3 years ફરીથી જોયું. સો યા, એન્ડ પછી અમે લોકોએ કેક કટ કરી. કેકમાં બી અમે શુગર ફ્રી કેક કરાવી હતી, સો અમારા નાના ખાઈ શકે બિકોઝ એમને ડાયાબિટીસ છે. સો વી વર લાઈક ઓકે, બધાનું ધ્યાન રાખીને આપણે સેલિબ્રેશન કરશું અને એ જ વસ્તુ સારી છે. અને ગાઈઝ અહીંયા મમ્મા અને માસી હગ કરતા હતા ઇમોશનલ થઈને, બિકોઝ એ બંને બહેનો લાઈક બેસ્ટીઝના જેમ રહેલા છે અને અત્યારે પણ છે. એન્ડ દે આર લાઈક બેસ્ટ ફ્રેન્ડ્સ ફોર લાઈફ કહી શકો. એન્ડ પછી અયાને દાદા એટલે નાના નાનીને કેક ખવડાવી. એન્ડ અયાન અમારા ઘરમાં સૌથી લાડકવાયો છે. સો એવરીવન વોઝ સો ઇમોશનલ બાય સીઈંગ હિમ, બિકોઝ અમારા ઘરમાં પહેલાં એ નાનો હતો. એન્ડ યસ ગાઈઝ, એન્ડ પછી બધાએ કેક ખવડાવી એકબીજાને. એન્ડ એવરીવન વોઝ લિટલ બિટ હંગરી ઓલ્સો, તો બધાએ શાંતિથી કેક બી ખાધી. એન્ડ તમે જોઈ શકો છો કે બે બાજુ અલગ અલગ લોકો અલગ અલગ માણસોને કેક ખવડાવે છે. એન્ડ અહીંયા માસીએ મામા મામીને કેક ખવડાવી દીધી. એન્ડ ગાઈઝ પછી અમે અહીંયા આવી ગયા રસોડામાં અને અયાને સ્વીટ્સ ખાધી. એણે કીધું હતું કે મને આ સ્વીટ્સ ખાવી છે, એનું ફેવરેટ સ્વીટ્સ અમે લોકો લઈને આવ્યા હતા. એન્ડ ગાઈઝ આફ્ટર ધેટ અમે ફૂલ ફેમિલી સાથે બેસીને ડિનર કર્યું એટ સો લેટ એટ નાઇટ. બટ સ્ટીલ અમે બધા ભૂખ્યા બી થયા હતા અને રીવા પણ ખાતી હતી બધા સાથે. સો ઇટ વોઝ અ ગુડ થિંગ. સો યસ ગાઈઝ, ધીસ વોઝ અવર ડે. તો મળીને દિવસ શરૂઆત જય અંબે.